એટલે જ લી કુઆને સૌથી પહેલાં સિંગાપોરના લોકોમાં એકતા લાવવાનો નિર્ણય કર્યો. તેઓ માનતા હતા કે લોકોમાં એકતા લાવ્યા વિના સિંગાપોરમાં કોઈ પણ પોલિસી સફળ નહીં થાય. જેના માટે લી કુઆને સિંગાપોરના લોકોને એક રાષ્ટ્રીય ઓળખ આપી. તેમણે આ દેશ માટે રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાન તૈયાર કરાવી. લી કુઆન સારી રીતે જાણતા હતા કે જુદા જુદા વંશ અને સમાજના લોકોની વચ્ચેનો ભેદભાવ મૂળથી જ ખતમ કરી દેવો પડશે, જેની શરૂઆત સ્કૂલથી જ થવી જોઈએ. એ સમયે જુદા જુદા વંશના લોકોએ પોતપોતાની સ્કૂલો શરૂ કરી હતી. જેમ કે મલય લોકોએ મલય સ્કૂલ શરૂ કરી, ચાઇનીઝ બાળકો ચાઇનીઝ સ્કૂલમાં ભણતા હતા, એ જ રીતે ભારતીય પણ ભારતીય સ્કૂલોમાં જ ભણતા હતા. લી કુઆને એનો ઉકેલ શોધ્યો. તેમણે સરકારી સ્કૂલોમાં ભણતરમાં ખૂબ સુધારા કર્યા. ઓછી ફી લઈને ક્વોલિટીવાળું ભણતર પર પૂરું પાડવાનું શરૂ કર્યું. એટલે લોકો પોતાના સંતાનોને સરકારી સ્કૂલોમાં મૂકવા લાગ્યા, જ્યાં તમામ વંશના વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા. સાંસ્કૃતિક મંત્રાલય મારફત જુદા જુદા ભાષાઓને ઉજવતા કાર્યક્રમો યોજવાનું શરૂ થયું. જેનાથી મલય સમાજના લોકો ચાઇનીઝ સમાજના લોકોના કાર્યક્રમોમાં આવવા લાગ્યા. ચાઇનીઝ લોકો ભારતીય કાર્યક્રમોમાં આવવા લાગ્યા. સિંગાપોરમાં અંગ્રેજી, ચાઇનીઝ, મલય અને તમિલ એમ 4 મુખ્ય ભાષાઓને સત્તાવાર સ્ટેટસ આપવામાં આવ્યું છે. સ્કૂલ લેવલે પરિવર્તન આવ્યું. ઉપરાંત તેમણે જુદા જુદા સમાજમાં પણ પરિવર્તન લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડમાં પણ તેમણે સુધારા કર્યા. તેમણે ઝૂંપડપટ્ટી વિસ્તારોની જગ્યાએ મોટી ઇમારતોમાં લોકોને વસાવવાનું શરૂ કરી દીધું. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સસ્તા મકાનો આપવામાં આવ્યા. લી કુઆનની સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં મકાનોની વહેંચણીમાં પણ ટ્રીક અજમાવી. તેમણે એક જ ઇમારતમાં જુદા જુદા વંશના લોકો રહી શકે એવી વ્યવસ્થા કરી, જેથી જુદા જુદા વંશના લોકોની વચ્ચે રમખાણો ન થાય, તેઓ એકબીજાને સમજે અને તેમની વચ્ચે ભાઈચારો જળવાય. આગળ તેમની ચાઇનીઝ, મલય કે ભારતીય તરીકે નહીં, પરંતુ સિંગાપોરવાસી તરીકેની ઓળખ જ રહે એવી તેમણે કોશિશ કરી. આ પ્લાન સફળ પણ થયો. આજે પણ સિંગાપોરમાં જુદા જુદા સમુદાયના લોકો સાથે રહે છે, છતાં ક્રાઇમ રેટ સાવ ઓછો છે. છેલ્લે અહીં 1964માં જ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેના પછી સરકારે બધું જ સેટલ કર્યું હતું. લી કુઆને ભ્રષ્ટાચાર પર જબરજસ્ત બુલડોઝર ચલાવ્યું. ભ્રષ્ટાચારને ભગાડવા માટે તેમણે શક્ય બધું જ કર્યું.